गुजरात राजस्थान बॉर्डर पर फायरिंगનો બનાવ બનવા પામ્યો છે અને ફાયરિંગ એવું થયું કે 60 થી વધુનું જે ટોળું હતું તે તિત્તર-બિત્તર થઈ ગયું હતું। એ પ્રકારની ફાયરિંગની ઘટના જે છે તે સામે આવી હતી, જે બાદ પોલીસે મધ્યસ્થી કરીને સમગ્ર મામલો જે છે તે થાળે પાડ્યો હતો। પોશીનાના કાલિંકાર ગામનો આ બનાવ છે, જ્યાં 60 થી વધુ લોકોના ટોળાએ આ આતંક મચાવ્યો હતો। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રિયાઝ જણાવશો શું વધુ વિગતો? જેમકે જણાવી દઉં કે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલા સાબરકાંઠા જિલ્લાના કાલિકાકોર ગામના ઉપલી કવરી ઘાટ ફળિયામાં અચાનક રાજસ્થાનથી 60 વધુ લોકો અંગત અદાવતના કારણે ગુજરાત બોર્ડર પર એકાએક 10 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના બની છે અને જેના કારણે ફળિયામાં લોકો બૂમાબૂમ કરતા ફળિયાના લોકો ફળિયા છોડીને ભાગી ગયા હતા। જે બાદ બે બળદ ઉપર ફાયરિંગ કરવાની ઘટના સામે આવી હતી। હાલમાં તો પોશીના ખેરોજ અને ખેડૂમાં પોલીસની ટીમ ઘટના સ્થળે રવાના થઈ છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જી અક્ષિત, વિદ્યાર્થીઓને જે સાયકલ આપવાની હોય છે તે સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે। હવે ગાંધીનગરમાં પણ આ જ પ્રકારનો મામલો સામે આવ્યો છે, પરંતુ અહીંયા એક નવી ગોલમાલ સામે આવી છે। 2023માં જે સાયકલો આપવાની હતી તે તો ભંગાર થઈ જ ગઈ, પરંતુ એ ભંગાર સાયકલોને હવે રંગ રોગાન કરીને એ જ સાયકલ ફરી એકવાર વિદ્યાર્થીઓને આપવાનો કારસો જે છે તે રચવામાં આવ્યો છે। હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। હિરેન, ગાંધીનગરના સેક્ટર 13 ખાતે આ પ્રકારે સાયકલોને રંગરોગાન થતું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। જે ગ્રીમકો કંપની દ્વારા સાયકલો આપવામાં આવે છે, એ કંપની અથવા તો આ સરકાર કલર કોણ કરાવી રહ્યું છે તે હજી સુધી જાણવા નથી મળ્યું। વર્ષ 2023 એટલે કે ગયા વર્ષની જે સાયકલો હતી કે જે પડી રહેલી હતી, જેને કાટ આવ્યો હતો, એવી સાયકલોને કલર કરી અને એના ઉપર અલગ અલગ રંગરોગાન કરી અને એને ફરીથી નવી સાયકલ તરીકે તૈયાર કરવામાં આવતી હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ આવી છે। સંભવતઃ આ જ સાયકલો નવી ટર્મમાં ફરીથી આપવાની વિચારણા હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। ગાંધીનગરના સેક્ટર 3માં આ પ્રકારે સાયકલો છે ગાંધીનગર તાલુકાની રાખવામાં આવેલી હતી અને એને રંગરોગાના કરવામાં આવી રહ્યું છે। અન્ય કેટલાક જિલ્લાઓમાંથી સાયકલો પાછી ખેંચી લેવા માટે પણ મુખ્યમંત્રી કક્ષાએથી સૂચના આપવામાં આવી હતી, પરંતુ આ કલર શાના માટે થઈ રહ્યો છે તેને લઈને ખુલીને હજુ સુધી કોઈ બોલવા તૈયાર નથી। જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમદાવાદમાં અલગ અલગ ન્યુસન્સ પોઈન્ટ કે જે સીસીટીવીથી સજ્જ હોવા જોઈએ। 2.40 કરોડના ખર્ચે આ સીસીટીવીનો પ્રોજેક્ટ જે છે તે હાથમાં લેવાયો હતો, પરંતુ એ તમામ સીસીટીવી જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। મોટા ભાગના જે સીસીટીવી છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। મનપાએ નક્કી કરેલા જે ન્યુસન્સ પોઈન્ટ હતા એ તમામ જગ્યાએ 283 જેવા એ ન્યુસન્સ પોઈન્ટ શોધી કાઢવામાં આવ્યા હતા કે જ્યાં સીસીટીવી લગાવવાના હતા અને લગાવવામાં પણ આવ્યા હતા, પરંતુ તેમાંથી 270 જેટલા સીસીટીવી જે છે તે બંધ હાલતમાં છે। 2.40 કરોડનો પ્રોજેક્ટ ખાડે ગયો હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 283 પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા કે જ્યાં લોકો જાહેરમાં કચરો છે તે ફેંકી જતા હતા। મહત્વનું છે કે લોકો દ્વારા આ કચરો જે છે તે જે ઘરે ઘરે વાહન આવે છે તેમાં નહીં, પરંતુ જાહેર રસ્તા ઉપર આ ફેંકવામાં આવતો હતો અને આ જે તમામ ન્યુસન્સ પોઈન્ટ જે છે તેના ઉપર 270 જગ્યા એવી છે કે જ્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા અને તેના દ્વારા વોચ કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષ દ્વારા હવે એવો આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે 270 પૈકી માત્ર 50 જેટલા સીસીટીવી કેમેરા છે તે જ ચાલુ હાલતમાં છે અને બાકી અન્ય તમામ કેમેરા છે જે હાલ બંધ હાલતમાં છે। ત્યારે આ કચરાના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક ધતિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। કોલકાતામાં જે ઘટના ઘટી ત્યારબાદ ફરી એકવાર ડોક્ટરોની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો છે, પરંતુ વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી કે જ્યાં અમદાવાદની એલજી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે દર્દીના પરિજનો દ્વારા। આ સમગ્ર મામલાને લઈને ફરી એકવાર ડોક્ટર્સમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ સમગ્ર મામલાને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, વાત કરવામાં આવે અંકિત, તો કલકત્તાનો હજી જે ડૉક્ટરવાળો મુદ્દો છે તે હજી સમ્યો નથી। ત્યાં અમદાવાદની અંદર પણ ડૉક્ટર પર હુમલો કરવામાં આવ્યો। અમદાવાદની એલજી હોસ્પિટલમાં ઘટના બની હતી કે જ્યાં ઇમરજન્સી વોર્ડમાં લાવેલા દર્દીના સગાએ ડૉક્ટર પર હુમલો કર્યો, ડૉક્ટરનું ગળું પકડ્યું અને તેને જોઈ લેવાની તથા મારી નાખવાની ધમકી આપી હતી। જે મામલે મણિનગર પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધી અને બંને જે હુમલાખોરો હતા તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં હાથ ધર્યા છે। જે બંને હુમલાખોરો હતા તેઓ તેમના પરિચિતે એક વ્યક્તિએ જે દવા પીધી હતી તેની સારવાર માટે આવ્યા હતા અને ઓપીડી વોર્ડમાં રહેલા જે ડોક્ટર કર્મીઓ હતા તેમની સાથે આ ઝપાઝપી કરી અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી, જે મામલે મણિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।
આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ પ્રકારનો વિવાદ અને વિરોધ જે છે તે હજુ પણ શમ્યો નથી. કોલકાતામાં જે ઘટના ઘટી તેના ઘેરા પ્રત્યાઘાત જે છે તે રાજ્યના અલગ અલગ જગ્યાએ પડી રહ્યા છે. ખાસ સુરતની વાત કરીએ તો સુરતમાં અલગ અલગ જે ખાનગી હોસ્પિટલના જે ડોક્ટર્સ હતા એ પણ અને સરકારી હોસ્પિટલના જે ડોક્ટર્સ છે તે સતત વિરોધ કરી રહ્યા છે. આજે કાળી પટ્ટી ધારણ કરીને તેમણે વિરોધ કર્યો છે અને સાથે આ સમગ્ર મામલામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ડોક્ટર્સની સુરક્ષા વિશે વિચારવામાં આવે તે પ્રકારની માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. બંગાળની અંદર જે ઘટના બની છે તેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ચોથા દિવસે પણ સુરતમાં ડૉક્ટર દ્વારા विरोध प्रदर्शन કરવામાં આવી રહ્યું છે. चौथा दिवस दिन है, अभी भी हड़ताल चालू है. आप बंगाल में हो, किस तरह से परिस्थिति को देख रहे हो? नमस्कार, मैं डॉक्टर क्रिस्टी हूँ. एक्चुअली जो बंगाल में ऐसा वेस्ट बंगाल में आरजी कौर मेडिकल कॉलेज में हुआ है, तो आप एक समझ सकते हैं कि अपने घर में ही अगर किसी का रेप और मर्डर हो जाए, ये हॉस्पिटल है, प्रीमाइस है, जिसको हम अपना घर मानते हैं एंड वी रोम अराउंड फ्रीली विदाउट एनी फियर और ऐसा. तो इसी घर में अगर हमारे साथ ऐसा कुछ इतना खतरनाक ऐसा कुछ हो जाए तो क्या मतलब अंदर से आप फील कर सकते हैं वो पेन को. किस तरह की परिस्थिति है वहाँ पे? जी, अभी तो सब प्रोटेस्ट में जुड़े हुए हैं. बहुत सारे लोग बहुत सारी संख्या में वहाँ पे जुड़े हुए हैं. और कल तो बारिश हो रही थी, बारिश में भी सब लोग प्रोटेस्ट कर रहे थे. और वहाँ का जो एंथुसियाज्म है, जो ग्राउंड लेवल का जो एंथुसियाज्म है, वहीं से हमको एनर्जी सोर्स मिल रहा है. જે રીતના બંગાળમાં ઘટના બની છે બળાત્કારની અને હત્યાની, તેનો વિરોધ છે તે દેશભરમાં થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચોથા દિવસે પર વિરોધ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો કોલકાતામાં જે ઘટના ઘટી, જે ટ્રેની ડોક્ટર સાથે અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો, તે સમગ્ર મામલામાં હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે છે તે સામે આવી ચૂક્યો છે અને એ કન્ફર્મ થઈ ચૂક્યું છે કે તેના પર વારંવાર બળાત્કાર જે છે તે કરવામાં આવ્યો. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ ધવલ માકડિયા પાસેથી. ધવલ, જે અંકિતા ખૂબ જ આઘાતજનક સમાચાર છે કે દેશભરમાં કલકત્તા રેપ અને મર્ડર કેસને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે, ત્યારે એક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે કે આરજી કર હોસ્પિટલની અંદર જે રેપ અને હત્યા થઈ હતી એ યુવતી પર કેવી ઘટના બની હતી, જેને લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. એમાં કન્ફર્મ થયું છે કે પીડિતા પર બળાત્કાર થયો હતો. તેમના માથા, ગાલ, હોઠ અને નાકના ભાગ પર ખૂબ જ મોટી ઈજાઓ થઈ હતી. જડબા, ગરદન અને હાથ પર પણ ઈજાઓ થઈ હતી. લગભગ 14થી વધારે ઈજાના નિશાનો છે. ફેફસાની અંદર એનો રક્તસ્રાવ વધી ગયો હતો, એને કારણે મૃત્યુ થવાનું પણ કારણ સામે આવ્યું છે. એટલે કે ડરેલ હશે એવું સાબિત થઈ રહ્યું છે, એવું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહી રહ્યો છે. સાથે સાથે લોહી અને અન્ય નમૂનાઓ હાલ લેબમાં મોકલવામાં આવ્યા છે. આવનાર દિવસોમાં ધ્યાને આવશે કે આ ઘટના કેટલી બ્રીફલી એનો જે ડૉક્ટરોનો મેડિકલ રિપોર્ટ આવશે. મહત્ત્વની વાત છે કે પીએમ રિપોર્ટમાં કોઈ પણ જગ્યાએ શરીરમાં ફ્રેક્ચર ન થયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ખાસ કરીને જે સૌથી મહત્ત્વની વાત છે કે જે બર્બરતાપૂર્વક એમના પર પહેલાં રેપ કરવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે હત્યા કરવાની વાત હતી ત્યારે ગળાના ભાગે 2 હાથ દબાવીને એને મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ જ મામલાને લઈને સમગ્ર દેશમાં અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે. અને માત્ર સમગ્ર દેશમાં પરંતુ પશ્ચિમ બંગાળના જે રાજ્યપાલ છે તે જ પોતાના સરકાર પર જે છે તે અત્યારે સવાલ ઉઠાવી રહ્યા છે અને લોકશાહી રાજ્યમાં કથળી રહી છે તેવું તેમનું કહેવું છે. તેમણે કહ્યું છે કે જે અમાનુષી અત્યાચાર એ મહિલા સાથે થયો તે રાજ્યમાં કે દેશમાં ક્યાંય પણ ચલાવી ન લેવાય અને રાજ્યમાં યોગ્ય રીતે કામગીરી નથી થઈ રહી તેવું રાજ્યપાલનું, પશ્ચિમ બંગાળના રાજ્યપાલનું કહેવું હતું. To take care of any situation. In Bengal, democracy is degenerating into mobocracy. This cannot go on. We have failed in our mission to our sisters. This is a time for all men to correct itself. તો ગેનીબેનનું આમંત્રણ મહેશ દવેએ ફગાવ્યું છે. એક કાર્યક્રમમાં બંને સ્ટેજ પર હાજર હતા, પરંતુ સ્ટેજ પર હાજરી આપવાનું કારણ મહેશ દવેએ જણાવ્યું કે ગૌવંશની વાત હતી, ગૌ માતાની વાત હતી, એટલા માટે અમે સ્ટેજ પર હાજર હતા. પરંતુ કોંગ્રેસમાં જવાની વાત પર તેમણે ફેરવી તોડ્યું છે અને તેમણે કહ્યું છે કે હું કોંગ્રેસમાં નથી જવાનો. ગઈકાલે કોઈ પણ રાજકીય કાર્યક્રમ હતો જ નહીં તેવી તેમણે સ્પષ્ટતા આપી છે અને તેમણે કહ્યું છે કે હું કોંગ્રેસમાં નથી જવાનો. રાજકીય દૃષ્ટિથી આને મુલ્લા ન કરવી જોઈએ. બીજા કેટલાક લોકો ચૂંટણી વખતે ગુપ્ત કરે ભાજપ કોંગ્રેસના લોકો અને મંચથી દૂરી બનાવે. હું એ પ્રકારનો નથી. હું ચૂંટણીમાં મારી પાર્ટીના એજન્ડા મુજબ, પાર્ટીના કામ મુજબ કામ કરતો રહ્યો છું અને હવે સાંસદ બન્યા છે તો એની રાજકીય વસ્તુને ભૂલીને એ મંચ ઉપર આવવામાં વાંધો નથી, કેમ કે રાજકીય મંચ નથી, આ ગૌમાતા સંબંધી મંચ છે, સંતો મહંતો ગૌભક્તોના અનુસંધાનનો મંચ છે. એટલે એવા મંચ ઉપર આવવામાં મને વાંધો પણ ન હોઈ શકે અને એટલા માટે હું ગયો છું.
સમાચારો તરફ આગળ વાત કરીએ. ટીઆરપી કાંડને લઈને જેલમાં બંધ મનસુખ સાગઠિયા હજુ પણ સુધરવા માટે તૈયાર નથી. હવે આજે રક્ષાબંધનનો તહેવાર હતો. જેલમાં તેની બહેન તેને રાખડી બાંધવા માટે આવી હતી, પરંતુ અહીંયા એક ષડયંત્રની ગંધ ત્યારે આવી ગઈ જ્યારે વિડીયોમાં એ બહેન જે છે તે પોતાના ભાઈ એટલે કે મનસુખ સાગઠિયાને એક ચિઠ્ઠી આપતી જોવા મળી. આ ચિઠ્ઠી આપ્યા બાદ પોલીસ જ્યાં ત્યાં હાજર હતી તેમણે તરત તે ચિઠ્ઠી પરત તેની બહેનને આપી હતી, પરંતુ ફરી એક વખત મનસુખ સાગઠિયા જે છે તે જેલમાં પણ સુધરવા માટે તૈયાર નથી. તે વાત સામે આવી રહી છે, સાબિત થઈ રહી છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર પાસેથી. મયુર, બિલકુલ અંકિત, આજે રક્ષાબંધનનો તહેવાર હતો અને જેલની અંદર પણ રક્ષાબંધન ઉજવાય તે માટેની વ્યવસ્થા હતી, પરંતુ ટીઆરપી ગેમ ઝોન અને આરએમસીના ભ્રષ્ટ વહીવટી તંત્રનો એક નાદાર નમૂના સમાન સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા છે તે પણ રાખડી બંધાવવા માટે આવ્યો હતો અને ત્યાં તેના બેને રાખડી બાંધ્યા બાદ સાગઠિયાને એક ચિઠ્ઠી આપી હતી. આ ચિઠ્ઠીની અંદર શું લખ્યું હતું એ તો હજુ સુધી જેલ તંત્રે જાહેર નથી કર્યું, પરંતુ આ પ્રકારની હરકત છે તે ખૂબ જ ગંભીર છે અને હવે ગંભીર હરકતને લઈને પોલીસ અને જેલ તંત્ર શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે. સાગઠિયાના બહેનો પણ સાગઠિયાને રાખડી બાંધવા માટે આવ્યા હતા. સાગઠિયાને રાખડી બાંધી હતી. જે જેલના મેન્યુઅલ છે એ મુજબ કોઈ ચિઠ્ઠી અથવા તો કોઈ અન્ય ગુપ્ત વાતચીત છે તે ન થવી જોઈએ, પરંતુ અહીંયા આ પ્રકારની હરકત સાગઠિયાએ કરી છે અને હવે સાગઠિયાની ઉપર તવાઈ આવી શકે છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. હવે થોડા સમય પહેલા હોંગકોંગ દ્વારા ભારતીય મસાલા જે છે MDH છે, એવરેસ્ટ છે, એ પ્રકારના મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે જંતુનાશકનું પ્રમાણ જે છે તે મસાલામાં વધારે છે. FSSAIએ હવે ભારતીય મસાલાઓ પર પરીક્ષણ કર્યું હતું અને તેમાં પણ હવે સામે આવ્યું છે કે ભારતના 12% મસાલા જે છે તે માપદંડો પર ખરા નથી ઉતર્યા. એટલે કે FSSAIએ કરેલા પરીક્ષણમાં 12% મસાલા જે છે તે ફેલ થયા છે. હોંગકોંગે પહેલા પ્રતિબંધ મૂક્યો હતો એ મસાલાઓ પર, ત્યારબાદ અન્ય જે દેશો છે તેમણે પણ આ મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ભારતમાં એ સવાલ ઊભો થયો હતો કે આ મસાલા જે આપણે ભારતમાં પણ ખાઈએ છીએ તેમાં પણ શું એ તકલીફવાળા છે લોકો માટે. હવે એ સમગ્ર મામલાને લઈને FSSAI દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને મસાલાનું જે પરીક્ષણ કર્યું 4054 જેટલા મસાલા જે છે તેમાં પરીક્ષણ કરવામાં આવ્યું અને 474 નમૂના જે છે તે ગુણવત્તામાં ફેલ હોવાનું સામે આવ્યું છે. તો ભારતના મસાલામાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનું આ સમગ્ર મામલાને લઈને સામે આવ્યું છે, કારણ કે 12% મસાલા જે અલગ અલગ નમૂના લેવામાં આવ્યા હતા, સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાં 12% મસાલા એ માપદંડો પર ખરા નથી ઉતર્યા. સમાચારો તરફ આગળ વાત કરીએ. રક્ષાબંધનનું આજે પવિત્ર પર્વ છે અને તેવામાં પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી તમામ લોકોએ આ પવિત્ર પર્વ જે છે તે ઉજવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનની ઉજવણી કરી. શાળાની બાળકીઓ સાથે આ રક્ષાબંધનની ઉજવણી તેમણે કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પણ જે મહિલા કાર્યકરો હતી ભારતીય જનતા પાર્ટીની તેમની સાથે આ રક્ષાબંધનની ઉજવણી જે છે તે કરી હતી. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ કશ્યપ જોશી પાસેથી. કશ્યપ, આજે રક્ષાબંધનનો તહેવાર છે અને આજે બહેનો છે તે ભાઈઓને રાખડી જે છે તે બાંધતી હોય છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી છે તેણે દિલ્હીમાં એક સ્કૂલ જે છે તેની બાળકીઓ સાથે આજના પર્વની ઉજવણી છે તે કરી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો તેણે CM નિવાસ સ્થાન ખાતે મહિલા મોરચા અને અન્ય ભાજપની જે મહિલા કાર્યકર્તાઓ છે તેની સાથે આ પર્વની ઉજવણી છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. તો આજે દેશભરમાં આજના આ પવિત્ર તહેવારની ઉજવણી છે તે કરવામાં આવી હતી. તો બ્રાહ્મણો દ્વારા આજના દિવસે જનોઈ છે તે બદલાવવામાં આવતી હોય છે અને ત્યારબાદ બહેન પાસે રાખડી તેમના દ્વારા બંધાવવામાં આવતી હોય છે અને આ પર્વની ઉજવણી બ્રાહ્મણો દ્વારા પણ જનોઈ બદલી અને રક્ષાબંધનની ઉજવણી તેમના દ્વારા કરાઈ હતી. કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ. રક્ષાબંધનનો પર્વ છે અને તમામ લોકો રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ સીમામાં તૈનાત જવાન જે છે તે રક્ષાબંધનની ઉજવણી નથી કરી શકતા, કારણ કે પોતાના ઘરે તેઓ જઈ નથી શકતા. પરંતુ કોલેજની કેટલીક યુવતીઓ દ્વારા આ સીમા પર દેશની અને સીમાની રક્ષા કરતા જવાનો સાથે દેશની સીમાડા સાચવતા વીર જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની અહીં ઉજવણી કરી હતી. બનાસકાંઠા ખાતે અલગ અલગ જગ્યાએ જઈને આ કોલેજની યુવતીઓ જે છે તે BSFના જવાનોને રાખડી બાંધી રહી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરતી જોવા મળી. દેશના જવાન ભાઈઓને રાખડી બાંધવા માટે અમે નાણાબેટ 180 કિલોમીટર દૂર આવ્યા અને એમને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો. એમનું અમને મોં મીઠું પણ કરાવ્યું, કેમ કે તેમની બહેનો તે ઘરે આવી શકતી નથી અને તેઓએ ઘરે જઈ શકતા નથી. તેથી અમે એમની નાની બહેન બનીને રાખડી બાંધી અને અમને ખૂબ જ આનંદ થયો અને અમને એને આશીર્વાદ આપ્યા.
દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધવા માટે આવે છીએ તેમનો અમને જોઈને તેમનો પણ ઉત્સાહ ખૂબ જ વધી રહ્યો છે, કારણ કે તેમની બહેનો તેમને રાખડી બાંધવા માટે આવી શકતી નથી, ત્યારે અમે તેમની નાની બહેનો બનીને તેમને રાખડી બાંધી છે. તેથી અમને પણ ખૂબ જ ગર્વ થાય છે, કારણ કે અમે દેશની રક્ષા કરતા જવાનોને રાખડી બાંધી છે. આજે અમે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરાથી નડાબેટ ખાતે આવેલા અમારા વીર જવાનો રક્ષા કરી રહેલા તેમને રક્ષાની રાખડી બાંધવા માટે અમે બધી જ બહેનો અહીંયા આવ્યા છીએ. તેમને રક્ષાની રાખડી બાંધીને અમને ખૂબ જ આનંદ થયો અને અમને ખૂબ જ મજા આવી. નડાબેટ મુકામે અમારી કોલેજની ટોટલ 500 દીકરીઓ કોલેજમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહી છે. તેવા સમયે દીકરીઓએ એક વાત કરી કે આપણે આ તહેવાર નિમિત્તે, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નડાબેટ જઈને આ સૈનિકોને એમની બહેનો પહોંચી નથી શકતી, તેવા સમયે આપણે એક નવી પ્રણાલી ઉત્પન્ન કરી અને તેઓ જઈને એમને રક્ષા બાંધી. રક્ષાબંધન પણ છે અને આજે શ્રાવણ માસની પૂનમ છે, જેને પગલે આજે વિવિધ મંદિરોમાં ભારે ભીડ ભક્તોની જોવા મળી રહી છે. અંબાજી મંદિર હોય, દ્વારકાધીશનું મંદિર હોય, અલગ અલગ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો જે છે તે પહોંચી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે. અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી. દ્વારકાધીશ મંદિર, શામળાજી મંદિર, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, ઓમકારેશ્વર મંદિર, તમામ જગ્યાએ ભક્તોની ભારે ભીડ જોવા મળી. હું અહીંયા દર પૂનમે આવું છું શામળિયા શેઠના દર્શન કરવા. આજે શ્રાવણી પૂનમનું મહત્ત્વ અલગ હોય છે, કારણ કે આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે. ભાઈ બહેનનું મહત્ત્વ, શામળિયો શેઠ જગનનો નાથ છે, એટલા માટે એ સૌ ભાઈ બહેનનું રક્ષણ કરે એવી. આજે શ્રાવણી પૂનમના દિવસે અમે અહીંયા શામળાજી ધામ દર્શન કરવા આવ્યા છીએ. ભગવાન શામળિયા દુનિયાના સૌના ભગવાન છે, એમના બધાના ભાઈ છે, એટલે સૌ ભાઈ બહેનના પ્રેમને સાચવે, જાળવે અને